જ્યારે યુનિવર્સિટી તમને અસાઇનમેન્ટ્સ આપે છે તો ઘણા બધા સ્ટુડન્ટ બહાર પૈસા આપીને અસાઇનમેન્ટ બનાવડાવે છે, પણ ઘણા સ્ટુડન્ટ જાતે અસાઇનમેન્ટ બનાવવાનો ટ્રાય કરે છે. જ્યારે તમે ચેટ જીપીટી કે કોઈ એઆઈ પ્લેટફોર્મનો યુઝ કરો છો અને અસાઇનમેન્ટ જાતે લખો છો તો ક્યાંક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મેન્શન કરવાના રહી જાય છે, ક્રિટિકલ પોઈન્ટને ડિસ્કસ કરવાનું રહી જાય છે, ક્યાંક તમારે રીરાઇટ કરવું પડે છે, ક્યાંક ફેલ થાવ છો, ક્યાંક ઓછા ગ્રેડ મળે છે, ઘણી બધી વસ્તુ છે, ક્યાંક કોપીરાઇટ કે પ્લેગેરિઝમના ઇશ્યુઝ આવે છે. તો આવી સિચ્યુએશનમાં તમે જ્યારે કોમન મેથડ યુઝ કરો છો ચેટ જીપીટી અથવા એ પ્લેટફોર્મનો યુઝ કરો છો ત્યારે તમને કેવો રિસ્પોન્સ મળે છે અને એ રિસ્પોન્સ તમે યુઝ કરી લેતા હો છો. પણ આજે હું તમને એક એક્ઝામ્પલ બતાવીશ કે તમે કઈ રીતે પ્રોમ્પ્ટિંગ સારું કરી શકો, જેનાથી તમે ટોપિકના ફ્રેગમેન્ટ સમજી શકો, ટોપિકનું એક સ્ટ્રક્ચર ફ્રેમવર્ક બનાવી શકો, જે ડિઝાઇનમાં તમે આખું એક એકેડેમિક સ્ટાઇલમાં વિથ રેફરન્સિંગ, વિથ સાઇટેશન તમે આખું એક અસાઇનમેન્ટ્સ બનાવી શકો. અત્યારે જે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ આખો એક ટોપિક છે બાયોઇન્ફોર્મેટિક્સનો, જેમાં સ્ટુડન્ટ્સ કોમનલી એવું પૂછતું હોય છે કે ધીસ બિલો ઇઝ માય અસાઇનમેન્ટ ગિવન ફ્રોમ યુનિવર્સિટી, અને પછી યુનિવર્સિટી જે આખો અસાઇનમેન્ટનો ટાસ્ક આપે આખો કોપી કરી દે. બરાબર, એમાં અહીંયા લખ્યું છે મોડ્યુલ કયો, બાયોઇન્ફોર્મેટિક્સ એન્ડ જીનોમિક્સ, એમએસસી લેવલનો. અસાઇનમેન્ટની બ્રીફ ટોપિક શું છે તો ક્રિટિકલી રિવ્યૂ કરંટ બાયોઇન્ફોર્મેટિક એપ્રોચીસ એન્ડ ટૂલ યુઝડ ફોર જેનોમિક સર્વેલન્સ એન્ડ પ્રેડિક્શન ઓફ AMR ઇન બેક્ટેરિયલ પેથોજન્સ. હવે એમાં કયા કયા ક્રાઇટેરિયા આપ્યા છે યુનિવર્સિટી કે યોર રિવ્યુ શુડ ડિસ્કસ ધ સ્ટ્રેન્થ એન્ડ લિમિટેશન્સ ઓફ કી કમ્પ્યુટેશનલ મેથડ્સ, કમ્પેર એટલીસ્ટ 2 વાઇડલી યુઝ ટૂલ ઓર ડેટાબેઝિસ એન્ડ ઇવેલ્યુએટ ધ રિયલ વર્લ્ડ એપ્લિકેબિલિટી ઇન ક્લિનિકલ ઓર પબ્લિક હેલ્થ સેટિંગ. અને લાસ્ટમાં વિથ રેફરન્સ ટુ કરંટ પિયર રિવ્યુ લિટરેચર્સ, વર્ડ કાઉન્ટ 2500 અને રેફરન્સિંગ સ્ટાઇલ આપી છે હાર્વર્ડ. બરાબર, હવે આમાં આપણે સમજવાનું છે કે જો આ કોમનલી આપણે એવું પૂછી દીધું કે ભાઈ ધ બિલો ઇઝ માય અસાઇનમેન્ટ ગિવન ફ્રોમ ધ યુનિવર્સિટી, આટલું આપી દીધું. હવે ચેટ જીપીટી અથવા એઆઈ પ્લેટફોર્મ જે પણ છે અત્યારે ક્લોડ છે તમારી સામે, તો એને તમને કેવો આવો એક ક્લાસિક બેઝિક એક્ઝામ્પલ આપી દો કે ભાઈ જો ઇન્ટ્રોડક્શન છે, બેકગ્રાઉન્ડ છે, કમ્પ્યુટેશનલ એપ્રોચ છે, આ મેથડ છે, આ ટૂલ છે, સ્ટ્રેન્થ અને લિમિટેશન છે, કાઇન્ડ ઓફ પેલું જનરલ એસે જેવું. બરાબર, હવે યુનિવર્સિટીમાં તમારે એમએસસી લેવલે, માસ્ટર લેવલે તમે જો આ વસ્તુ આપો તો આ કોઈ મતલબ નથી રાખતો. બરાબર, આમાં કોઈ એકેડેમિક સાયન્ટિફિક લેવલનું, માસ્ટર લેવલનું આ ટાસ્ક ના કહેવાય. અને વર્ડ કાઉન્ટ આમાં 500 છે. હવે તમને 2500 કીધું એટલે એટલીસ્ટ તમે 1500 અથવા 2000 સુધી તો પહોંચો તમે. હવે મેં એને વધારે ડેપ્થમાં કઈ રીતે પૂછ્યું છે, આ બધું મેં જાતે ટાઈપ કર્યું છે, હવે હું તમને બતાવું છું. હવે મેં આખો જે ટોપિક હતો એ ટોપિકને મેં કઈ રીતે પૂછ્યું છે તો સૌથી પહેલાં કે વોટ આર ધ ડિફરન્ટ ફ્રેગમેન્ટ્સ ઓફ બિલો અસાઇનમેન્ટ સો આઈ કેન બેટર અન્ડરસ્ટેન્ડ હાઉ ટુ રાઇટ ઇન યુનિવર્સિટી રિક્વાયરમેન્ટ. બરાબર, કે એવા કયા ફ્રેગમેન્ટ છે આખા ટોપિકમાં. બરાબર, આ બધા સેન્ટેન્સ તમે યુઝ કરી શકો. એવા કયા ડિફરન્ટ ફ્રેગમેન્ટ છે આ અસાઇનમેન્ટ્સમાં કે જે બધા હું કવર કરું. બરાબર, ને યુનિવર્સિટી રિક્વાયરમેન્ટ પ્રમાણે આખું મારું અસાઇનમેન્ટ લખું. પછી મેં આખો ટોપિક આપી દીધો. ટોપિક આપી દીધા પછી અહીંયા લખ્યું છે, બરાબર, અહીંયા સુધીનો આખો ટોપિક આપી દીધો. હવે અહીંયાથી મારા ક્વેશ્ચન શરૂ થાય છે કે બિફોર આઈ રાઇટ આઈ વોન્ટ ટુ ક્રિએટ ફ્રેમવર્ક વેર આઈ શુડ નોટ મિસ એનીથિંગ ફ્રોમ ધીસ ટોપિક. હું એક પણ એવી વસ્તુ ભૂલી ના જાઉં જે મને પૂછવામાં આવી છે, because I am fresher, so I can miss very important point. બીજા નંબરનો ક્વેશ્ચન, in the topic I can see with reference to current peer review literature. I guess it requires to mention citation in text as well as at the end of list of reference. કારણ કે યુનિવર્સિટીએ જે મને આપ્યું છે પેરેગ્રાફ, એમાં એવું લખ્યું નથી કે તમારે ટેક્સ્ટમાં આપવાનું, પણ જ્યારે તમે એકેડેમિક સ્ટાઇલમાં અસાઇનમેન્ટ બનાવો છો તો તમારે ઇન ટેક્સ્ટ અને ખાસ કરીને જે રિવ્યૂ બેઝ અથવા લિટરેચર રિવ્યૂ બેઝ જ્યારે કોઈ ટોપિક આવે છે તો એમાં તમારે વિથ ટેક્સ્ટ જ્યારે પણ તમે સેન્ટેન્સ લખતા હો તો બ્રેકેટમાં તમારે સાઇટેશન મેન્શન કરવું પડે, અને એ જે સાઇટેશન મેન્શન કરો એની ફૂલ રેફરન્સ તમારે નીચે લિસ્ટમાં આપવી પડે. એટલે હવે આ પોઈન્ટ ઉપરથી એને ખબર પડી જશે કે એને ઇન ટેક્સ્ટ પણ આપવું પડશે અને એને નીચે લિસ્ટમાં પણ કરવું પડશે. ત્રીજો પોઈન્ટ મેં શું પૂછ્યું છે કે in the starting of the topic it is written critically review what originally published work I can read. એટલે એ મને રિસોર્સિસ આપશે કે તું આ પેપર બધા રીડ કર જેમાં ક્રિટિકલ ડિસ્કશન મૂકેલું છે. ચોથો ક્વેશ્ચન છે વોટ આર ધ બાયોઇન્ફોર્મેટિક્સ એપ્રોચીસ આર યુઝફુલ ફોર. બરાબર, હવે સૌથી પહેલું છે એપ્રોચીસ. એના પછી સેમ ક્વેશ્ચન મેં પૂછ્યું છે વોટ આર ધ ટ્રેડિશનલ એન્ડ મોડર્ન. ટોપિકમાં ટ્રેડિશનલ અને મોડર્ન નથી, ટોપિકમાં ખાલી એવું લખ્યું છે એપ્રોચીસ એન્ડ ટેકનિક્સ, પણ મેં અહીંયા લખ્યું કે વોટ આર ધી ટ્રેડિશનલ એન્ડ મોડર્ન ટૂલ્સ આર યુઝફુલ. કારણ કે ટોપિકની અંદર ખાલી એવું લખ્યું છે, જુઓ અહીંયા હું તમને ટોપિક બતાવું શું લખ્યું છે કે રિવ્યુ કરંટ બાયોઇન્ફોર્મેટિક એપ્રોચીસ એન્ડ ટૂલ. મેં આને સેપરેટ કરી દીધું, એપ્રોચીસે સેપરેટ કર્યું, ટૂલે સેપરેટ કર્યું. અહીંયા શું લખ્યું છે કે જો વોટ આર ધ બાયોઇન્ફોર્મેટિક એપ્રોચીસ આર યુઝફુલ ફોર જેનોમિક સર્વેલન્સ એન્ડ પ્રેડિક્શન. એવી જ રીતે વોટ આર ધ ટ્રેડિશનલ એન્ડ મોડર્ન ટૂલ્સ આર યુઝફુલ ફોર જેનોમિક સર્વિસ. બરાબર, એના પછી છઠ્ઠો ક્વેશ્ચન કે ઓલ્સો સજેસ્ટ વોટ આર ધ કી કમ્પ્યુટેશનલ ટેકનિક્સ રિલેવન્ટ ટુ ધીસ અસાઇનમેન્ટ વિચ આઈ કમ્પલસરીલી એડ. મારે કમ્પલસરી એડ કરવી જ જોઈએ આ ટોપિકમાં. બરાબર, અને પછી પૂછ્યું છે કે વોટ એવર આઈ વિલ મેન્શન, જે પણ હું એડ કરીશ
આઈ નીડ ટુ કમ્પેર ઇટ સ્ટ્રેન્થ એન્ડ લિમિટેશન્સ. અને એટ ધી એન્ડ ઓફ ટોપિક એને શું કીધું છે કે કમ્પેર એટલીસ્ટ 2 વાઇડલી યુઝ ટૂલ્સ ઓર ડેટાબેઝીસ. એટલે એણે મને એવું નથી કીધું તમારે કોઈ એક ટૂલ, પણ હું એક ટૂલ ડિસ્કસ કરીશ ને એક ડેટાબેઝ ડિસ્કસ કરીશ, બરાબર. અને બંનેનું સાઇટ પણ કરીશ. અને અહીંયા લસ્ટમાં લખ્યું છે કે આઈ વોન્ટ ટુ કમ્પેર વન ટૂલ એન્ડ વન ડેટાબેઝ. ફોર ધીસ કમ્પેરિઝન એન્ડ લાસ્ટ યુ શુડ નોટ મિસ વર્ડ લિમિટ ઇઝ 2500 વર્ડ કાઉન્ટ. ધ હોલ અસાઇનમેન્ટ ઇઝ ઇન એકેડેમિક સ્ટાઇલ. આટલું મેં પૂછ્યું એટલે એને આખો ફ્રેગમેન્ટ મેં આપી દીધો. હવે એને પણ બધું ફ્રેગમેન્ટ વાઇઝ સમજવાનું છે, પણ મેં આખા ટોપિકના ટુકડા પાડી દીધા, બરાબર. હવે જુઓ મને એને કેવો રિસ્પોન્સ, આગળનો રિસ્પોન્સ હતો ને, હવે આ રિસ્પોન્સ જુઓ. સૌથી પહેલા ફ્રેગમેન્ટેશન કર્યું એને કે ક્રિટિકલી રિવ્યુ, પછી જીનોમિક સર્વેલન્સ એન્ડ પ્રેડિક્શન, પછી ડિસ્કસ ધ સ્ટ્રેન્થ એન્ડ લિમિટેશન. આ તો બધા ખાલી આઈડિયા છે, બરાબર. કે મેં જે પૂછ્યું એને બધું કીધું, હા આ બધું જરૂરી છે, આમાં આ કરવું પડે, આ કરવું પડે. હવે રિયલ ઇન્ફોર્મેશન જે આપે છે અહીંયાથી શરૂ થઈ કે વોટ બાયોઇન્ફોર્મેટિક એપ્રોચ યુ મસ્ટ કવર. મને ખબર જ નથી મારે કયા એપ્રોચ યુઝ કરવાનો, કારણ કે બાયોઇન્ફોર્મેટિક્સના તો ઘણા બધા એપ્રોચીસ છે આ ટોપિક માટે. તો એમાં એને કીધું કે એક સિક્વન્સ સિમિલારિટી ઓર અલાઇનમેન્ટ બેઝ પ્રેડિક્શન યુઝ કરો, જે થોડું ટ્રેડિશનલ કાઇન્ડ ઓફ છે. અને બીજું મશીન લર્નિંગ બેઝ, આ રિસેન્ટ છે, બરાબર. હવે આમાં બીજું છે મેટાજીનોમિક સર્વેલન્સ, બરાબર. ટોપિકમાં ક્યાંય મેટાજીનોમિક નથી લખ્યું, જીનોમિક લખ્યું છે. મેટાજીનોમિક આખું રિસેન્ટ થઈ ગયું. એવી રીતે સજેસ્ટેડ ટૂલમાં મને એક ટૂલમાં રેસફાઇન્ડર કીધું, બીજું કાર્ડ કીધું, બરાબર. હવે કી કમ્પ્યુટેશન ટેકનિકમાં મને 4 ટેકનિક આપી. પછી સ્ટ્રેન્થ અને લિમિટેશનમાં રિયલ વર્ડ એપ્લિકેટિવમાં મારે શું કવર કરવું, રિયલ સોર્સ, એમાં મને આ 4 રેફરન્સીસ આપ્યા છે, પણ આ 4 સિવાય મારે વધારે જોઈતો હોય તો માગી શકું, બરાબર. હજી એને મને અસાઇનમેન્ટ નથી લખીને આપ્યું. હવે જો હું એને કહું કે પ્લીઝ પ્રિપેર એઝ આઈ સજેસ્ટેડ એન્ડ યુ અગ્રીડ ઓન માય પોઈન્ટ્સ, પ્લીઝ પ્રિપેર અરાઉન્ડ 2000 વર્ડ્સ અસાઇનમેન્ટ, બરાબર. અને આના અંદર હું મેન્શન કરી ઇન એકેડેમિક સ્ટાઇલ વિથ સાઇટેશન ઇન ટેક્સ્ટ એન્ડ સેમ સાઇટેશન ઇન ફૂલ રેફરન્સ ઇન લિસ્ટ. અને એના નીચે હું લખીશ કે ડોન્ટ મિસ એની પોઈન્ટ વિચ યુનિવર્સિટી રિક્વાયર્સ, બરાબર. અને હું આપી દઈશ ખાલી આટલું, બરાબર. હવે જો એ આખું કવર કરે છે, બરાબર. તો મતલબ તમે આની કોઈ એક પર્ટિક્યુલર સ્ટાન્ડર્ડ મેથડ નથી, પણ તમારે ટોપિકને પહેલાં વાંચવું પડે. આપણે ટોપિકને શું કરીએ છીએ, કોપી કરીને ડાયરેક્ટ ચેટ જીપીટી આપી દઈએ, એ રીતે ના કામ થાય. આપણે એને સમજવું પડે, બરાબર. હવે જો એ આખું લખે છે, જો એના રિસોર્સિસ છે, એમાં ઘણા બધા રિસર્ચ પેપર છે, ઘણા બધા ઓફિશિયલ સોર્સિસ છે, બરાબર. તમને દેખ ગવર્મેન્ટનો એક રિસોર્સ છે, યુનિવર્સિટીનો એક રિસર્ચ પેપર છે, બરાબર. અહીંયાથી આપણને દેખાય છે કે કેવા કેવા રિસોર્સિસ યુઝ થાય છે. એક RCSBનું ઓફિશિયલ વેબસાઇટ યુઝ થાય છે, બરાબર. હવે જુઓ ટોપિક આવી ગયું, ઇન્ટ્રોડક્શન આવી ગયું. અને આમાં પછી આપણને એવું લાગે છે, જુઓ અહીંયા અંદર જો સાઇટેશન આપ્યું છે, બરાબર. હવે આપણને એમ થાય કે ભાઈ ઇન્ટ્રોડક્શનમાં એક સાઇટેશન આપ્યું છે, કદાચ આપણે 2 થી 3 વધારે આપવા જોઈએ, બરાબર. કાર્ડ છે, કાર્ડ માટે એક આપવું જોઈએ, રેસ ફાઇન્ડર માટે એક સાઇટેશન આપવું જોઈએ. બધું આપણે મેન્શન કરવાનું કે ભાઈ આઈ નીડ સાઇટેશન ફોર ઇન ફર્સ્ટ પેરેગ્રાફ ફોર રેસ ફાઇન્ડર ફોર કાર્ડ, બરાબર. એવી રીતે બેકગ્રાઉન્ડ ફિનોટાઇપિક ટુ જીનોમિક સર્વેલન્સ, કમ્પ્યુટેશનલ એપ્રોચીસ ફોર AMR ડિટેક્શન એન્ડ પ્રેડિક્શન, બરાબર. એના પછી કમ્પેરિંગ અ ટૂલ એન્ડ અ ડેટાબેઝ, બરાબર. પછી કાર્ડ, સ્ટ્રેન્થ એન્ડ લિમિટેશન્સ, રિયલ વર્લ્ડ એપ્લિકેબિલિટી. હવે અહીંયા કામ પતી નથી જતું, આ આખું અસાઇનમેન્ટ રેડી નથી થઈ ગયું. આ તો એક બેઝિક પાયો ક્રિએટ થયો છે, બરાબર છે. હવે આપણે શું કરવાનું છે કે ફોર એક્ઝામ્પલ આપણે સૌથી પહેલાં જઈએ, બરાબર, કે ઇન્ટ્રોડક્શન. હવે ઇન્ટ્રોડક્શનને આ કોપી મારે કરવાનું, અને ઇન્ટ્રોડક્શન કોપી કરીને કહેવાનું, અહીંયા લખવાનું, અને પછી હું અહીંયા શું પૂછીશ, what references I can use to read about this topic, and I mention in my para, બરાબર છે. હવે મને રેફરન્સીસ આપશે આ પેરેગ્રાફ માટે, બરાબર. હવે જો અહીંયા તમને વધારે રેફરન્સીસ મળશે. એ રેફરન્સીસને ઓપન કરો, અને એ રેફરન્સીસને ઓપન કર્યા પછી એ રેફરન્સમાં તમે રીડ કરો, અથવા તો તમે એ રેફરન્સને આખી સિલેક્ટ કરીને આમાં નાખો અને કહો કે વિચ પોર્શન આઈ કેન યુઝ ઇન અ બેટર વે
ફોર માય અસાઇનમેન્ટ, ફોર માય ટોપિક, અથવા તમારે વધારે વર્કઆઉટ નથી કરવું તો જે તમને ટોપિક આપ્યું છે એ ટોપિકને નેરો ડાઉન કરવાનો ટ્રાય કરો, એમાં વધારે રેફરન્સ એડ કરવાનો ટ્રાય કરો, અને થઈ શકે તો થોડી લેંગ્વેજ જાતે ટ્રાય કરવાનો, જાતે લખવાનો ટ્રાય કરો. ભલે થોડી ગ્રામર મિસ્ટેક થાય, ગ્રામર મિસ્ટેકના અમુક પોઈન્ટ્સ કવર થશે, પણ એટલીસ્ટ ઇટ કેન પ્રૂવ યુ ડીડ સમથિંગ. બરાબર. અને જે પણ તમે સબમિટ કરો છો ને થોડો વારંવાર વાંચવાનો ટ્રાય કરો, અથવા તો 1 by 1 પેરેગ્રાફ પિક કરી અને પેરેગ્રાફને મૂકો અને પેરેગ્રાફને સમજવાનો ટ્રાય કરો. જેનાથી જ્યારે તમે પ્રોફેસર જોડે ડિસ્કસ કરો તો એટલીસ્ટ યુ કેન ક્રિએટ ઇમ્પ્રેશન. હવે મેં પેરેગ્રાફ આપ્યો ને પેરેગ્રાફ માટે રેફરન્સીસ કીધા, મને જો બધા રેફરન્સીસ આપ્યા. બરાબર છે. આ બધા રેફરન્સીસ છે યુઝ કરી શકું. ઇવન ગૂગલ સ્કોલરની અંદર, રિસર્ચ ગેટની અંદર આ બધા આપણે સર્ચ કરી શકીએ રેફરન્સીસ. તમને જો ઇન્ફોર્મેશન જોતી હોય, તમારી જોડે કોઈ ટોપિક છે તમને સમજાતો નથી તો મને મોકલો, હું એનું ફ્રેગમેન્ટેશન કરી દઉં, એને કઈ રીતે વધારે સારી રીતે આપણે સમજી શકીએ. કદાચ તમે મને રિયલ ટોપિક આપશો, કારણ કે આ તો બધા હું જાતે ટોપિક બનાવું છું અને તમને આપું છું, પણ તમે તમારી યુનિવર્સિટી જે પૂછે એ ટોપિક તમે મને આપો તો હું વધારે સારી રીતે એને સમજાવી શકું. તમારે રેફરન્સિંગ ઉપર કે એના ઉપર વધારે જો જાણવું છે, કઈ રીતે આપણે એને સાઇટેશન કરી શકીએ, કેવા આપણે રેફરન્સ ટૂલ યુઝ કરી શકીએ, ઓટોમેટેડ સાઇટેશન થાય ને, તો એ બધા હું તમને સમજાવી શકું. તો હોપ યુ લાઈક ધીસ વિડીયો.